આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમાં આગના બનાવોમાં વધારો થયો છે. આજ રોજ અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળા નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આગ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગરપાલિકા તેમજ ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના પગલે વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોએ સેકાવાનો વારો આવ્યો હતો. પ્રાથમિક શાળા પીરામણમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા પીરામણના બાજુમાં GBA ડીપી બનાવેલી છે. તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે. હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે, તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા. જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એક ખતરો છે અને અમારી શાળાની નજીક આમલા ખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે. તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી.